નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોઝિટિવ હળવદનું ફેસબુક લાઈવ અને હું છું વિશાલ જયસ્વાલ. હાલ આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામ પાસે છીએ અને રણમલપુર ગામે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદીના નથી, ગામના છે ને વાડી વિસ્તારમાં જવાના રસ્તાના છે. પરંતુ તમને એવું લાગશે કે હું ક્યાંક નદીમાં આવી ગયો છું અને નદીમાંથી મેં લાઈવ કર્યો છે, પરંતુ એવું નથી મિત્રો. આ જે દ્રશ્યો છે તે હળવદ તાલુકાના રણમલપુર ગામના છે ને ખેડૂતોને એવું પણ કહેવું છે કે આગળના ગામ દ્વારા જે પાણી જવાનો માર્ગ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને આ સમસ્યા છે ને હાલ તો આ સમસ્યાનું સર્જન થયું છે અને જેને લઈને ઘણા બધા ખેડૂત મિત્રોની જે ખેતી છે 400 વીઘા જેટલા પાકમાં નુકસાની થઈ છે. અને અત્યારે આપણે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ વિસ્તારમાં કેવા પાણી ભરાણા છે, પાણીને લઈને નુકસાન છે, તમામ ખેડૂતો પણ આપણી સાથે છે. કેટલો તમારે કેટલો પાક છે? દાડમ કેટલા વીઘામાં દાડમ આવેલા છે? 60 વીઘાના. 60 વીઘામાં કેટલું નુકસાની હશે? 1000 છોડવા હુકી ગયા. તો કેટલા રૂપિયાની નુકસાની જતી હશે? તમને તો ખબર જ છે અત્યારે ડાયમના ભાવ કેવા છે. 3-3 હજારનો એક છોડવો છે ઉતારો અત્યારે. તો કેટલા 30 લાખની નુકસાની? 30 લાખની ચોકી. તો તંત્ર પાસેથી તમે શું અપેક્ષા રાખો? કઈ તંત્રએ આપ્યું ના હતા લગી. પણ તો આ પાણીનો નિકાલ ન થાય તો શું થાય? આવું નવું થાય, બીજા 1000 હુકાય છે હજુ. પણ તો તંત્ર શું કરશે? તમે હજુ ઉપર સુધી રજૂઆત કરી છે તો એ તંત્રને કરવું પડે ને હવે જે કાર્ય કરવું હોય. તમે અત્યારે આ પાણીમાંથી જાઓ છો, કરી છે ખેડૂતોને તમારે જે મજૂર હોય ને પણ તમારે જમવાનું દેવા તે કેવી સમસ્યા થાય? હા બિચારા મજૂર આયા આરામ ભર્યા જો જમવાનું દઈને આવ્યા અમે બધા મજૂરને. 2-3 મજૂરને આયા તાવ આવતો ને ગામમાં લાયા. જે રીતે મિત્રો ખેડૂતનો પાણી આમાં હાલ્યું નહીં થાય. ખેડૂતનો આક્રોશ છે કે 15 દિવસ સુધી પાણીમાં હાલતું નહીં થાય અને ખેડૂતની વેદના મિત્રો એસીમાં બેઠેલા અધિકારીઓ ન સાંભળી શકે, એ પણ એક સત્ય હકીકત છે. ને અત્યારે અમે પણ મિત્રો ટ્રેક્ટરમાંથી જઈ રહ્યા છીએ અને ટ્રેક્ટર કેવી રીતે ચલાવતા હોય ને એ તમે અધિકારીઓ જોવે તો અધિકારીઓ એમ થાય કે ના ખરેખર કેવી સમસ્યા છે. પરંતુ અધિકારીઓને તો કેવું હોય મિત્રો, માત્ર એસીની ઓફિસમાં બેસીને મજા કરવાની હોય, ગાડીમાં એસી હોય, ઘરે એસી હોય. પરંતુ આ જે ખેડૂત છે જેના ખેતરમાં પાણી ભરાયા છે ને જે ટ્રેક્ટરનું આગળના 2 ટાયર ખૂંચી જાય ને પાછળનું ટાયર અડધું ખૂંચી જાય એટલું પાણી છે. ટ્રેક્ટર સિવાય તો મિત્રો જઈ જ ન શકાય. વાહન બાઇક લઈને જવું હોય તો પણ મુશ્કેલી, ચાલીને જવું હોય તો પણ ન જઈ શકાય. અને 400 વીઘાથી વધુના વીઘામાં દાડમ અને કપાસના પાકમાં નુકસાની છે. લાખો રૂપિયાની ખેડૂતોને નુકસાની છે અને આખા ગામની ગણતરી કરીએ તો કરોડો રૂપિયાની નુકસાની છે. પરંતુ તંત્ર હવે કેવા પ્રકારની કામગીરી કરે તે પણ ખાસ જોવું રહ્યું. અને સ્થાનિકોનું પણ એવું કહેવું છે કે આગળના ગામમાં પાણીનો જે પ્રવાહ જવાનો રસ્તો હતો તે બંધ કરી દીધો, જેને લઈને આ સમસ્યાનું સર્જન થયું છે. ત્યારે ખેડૂતોને મિત્રો ખૂબ મુશ્કેલી અને સમસ્યાઓ પડી રહી છે. અને હાલ આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામે છીએ અને આપણે ટ્રેક્ટરમાં જઈને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મિત્રો કરી રહ્યા છીએ કે જે ટ્રેક્ટરમાંથી આપણે 50 જે ટ્રેક્ટર છે એમાં અમે બેઠેલા છીએ અને ટ્રેક્ટરમાંથી આપણે મિત્રો જઈ રહ્યા છીએ. અને કેવી સમસ્યા છે અહીંથી જ્યારે કોઈ અધિકારી કે નેતા નીકળે આવા પાણીમાં કે આવી રીતે ત્યારે એને ખબર પડે શું સમસ્યા હોય છે. બાકી જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે નેતાઓને ગાડીઓ લઈને આવવાનું હોય અને આવી રીતે જ આવીને મત લેવા આવતા હોય છે. અને અહીંથી જ મિત્રો ગામડાઓના લોકોથી ધારાસભ્યો હોય, જિલ્લા પંચાયતની સીટ હોય, તાલુકા પંચાયતની સીટ હોય, સંસદ સભ્ય સુધીના લોકો ચૂંટાતા હોય છે. પરંતુ આવા લોકોની વેદના કોણ સાંભળશે તે પણ એક ખૂબ જરૂરી બન્યું છે. અને હાલ તો આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામે છીએ ને હજી આપણે ગામની બહાર નીકળવાના છીએ. ત્યારે કેવી સમસ્યા છે ને કેવી પ્રકારની પાણી ભરેલું છે તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો. ટ્રેક્ટર પણ જીવના જોખમે ચાલી રહ્યું છે અને ખેડૂતો મિત્રો ખૂબ મુશ્કેલી. આ બધા જે ખેતર તમે જોઈ રહ્યા છો એમાં 1 ફૂટથી લઈને 18 ફૂટ સુધી પાણીના દ્રશ્યો છે. માણસ આખો ડૂબી જાય ને એટલું પાણી ખેતરમાં છે. તો જે દાડમ છે એમાં લાખો રૂપિયાનો આવક થતી હોય છે એ પણ નુકસાની છે, સાથે કપાસમાં પણ નુકસાની છે. એક ખેડૂતને 60 વીઘાના દાડમ હતા, વીઘે 2 લાખની એટલે 1 કરોડ ને 20 લાખ રૂપિયાની મિત્રો નુકસાની છે તેવું ખેડૂત કહી રહ્યા હતા. તો આવા તો કેટલા ખેડૂતો છે રણમલપુરના અને કેટલી નુકસાની હશે. પરંતુ તંત્રને તો જાણે કશી પડી જ ન હોય તેવી હાલ સમસ્યાઓ સામે આવી રહી છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદીના કે કોઈ તળાવના નથી મિત્રો, આ રણમલપુર ગામના છે ને ગામમાંથી વાડીએ જવાનો રસ્તો છે. પાણીમાં તો કેવું લાગે કે ભાઈ તળાવમાં જતા હશે ને લાઈવ કર્યું હશે, પરંતુ એવું નથી મિત્રો. ખરેખર વાસ્તવિકતા કંઈક વરવી છે ને જુદી છે. ખેડૂતોને ખૂબ મુશ્કેલી છે. ટ્રેક્ટરનું ટાયર અડધું ડૂબી જાય એટલું છે અને અમુક જગ્યાએ આખું ટાયર પણ ડૂબી જાય છે.
ત્યારે ગામમાંથી ખેડૂતોને જવું હોય તો ટ્રેક્ટર લઈને જવું પડે, મજૂરિયા હોય, ભાગિયા હોય, એને પણ મિત્રો જો મદદ કરવી હોય, મતલબ ખાવાનું પહોંચાડે તેની ઓરડીમાં તો પાણી ભરાઈ ગયું એટલે ઘરેથી જમવાનું બનાવીને દેવા જાય ને તો ટ્રેક્ટર લઈને જવું પડે. તો આવા તો કેટલા ખેડૂતના ખેતર હશે અને કેટલા મજૂરો હશે, બધાને કેવી રીતે જવું એ પણ એક તકલીફ છે મિત્રો. પરંતુ આ તકલીફ એસીમાં બેઠેલા અધિકારીઓ ક્યારેય નથી સાંભળી શકવાના કે નેતાઓ ક્યારેય નથી પરિસ્થિતિને તાગ મેળવી શકવાના. પરંતુ હવે જોવું એ રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર છે તે જાગશે કે કેમ. હંમેશા તંત્ર મીડિયાના અહેવાલ બાદ જ જાગતું હોય છે અને હવે તંત્ર જાગશે કે કેમ તે પણ જોવું રહ્યું. અત્યાર સુધી તો તંત્ર જાગ્યું ન હતું અને હજુ પણ તમે જે દ્રશ્યો મિત્રો દૂર દૂર સુધી જોઈ રહ્યા છો તે કોઈ નદી નથી, કોઈ તળાવ નથી, કોઈ વોકડું નથી. આ બધા જ દ્રશ્યો રણમલપુર ગામના છે ને ગામમાં જે પાણી છે તમને અહીંથી એમ થાય ઓહો હો તળાવમાં ગયા લાગે, પણ તળાવ નથી મિત્રો. આ જે પાણી જ પાણી તમે જોઈ રહ્યા છો દૂર દૂર સુધી, આ ક્યાંય મિત્રો તળાવ નથી કે ક્યાંય નદી નથી કે ક્યાંય વોકડો નથી. આ પાણી જે છે તે રણમલપુર ગામમાં છે અને ગામના લોકોને જવું ખૂબ મુશ્કેલ ભર્યું છે. અને હવે કેવી રીતે મિત્રો ટ્રેક્ટર ચાલે છે એ પણ તમે જોઈ રહ્યા છો. અને હવે તંત્ર જાગે તે પણ ખૂબ જરૂરી છે. જો તંત્ર નહીં જાગે તો આ બધા ખેડૂતોની શું પરિસ્થિતિ થશે. છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને આગામી સમયમાં આવી જ રીતે મિત્રો વર્ષો સુધી ચાલશે તો ખેડૂતોને બમણી આવકના જે સપના દેખાડ્યા હતા તે બમણી આવક તો ઠીક, પણ આત્મહત્યા કરવાનો પણ વારો ન આવે તો પણ નવાય નહીં. અને હાલ તો આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામે છીએ. જો મંદિર પણ તમને દેખાય છે એટલે એવું નથી કે ભાઈ નદીમાંથી કે તળાવમાંથી આપણે લાઈવ થયા છીએ. પરંતુ હવે તંત્ર જાગશે કે કેમ. જો આખું ટાયર ડૂબી ગયું છે અને હજુ પાછળનું ટાયર પણ અડધું ડૂબી જાય એટલું પાણી છે. ટ્રેક્ટર ચાલતું પણ નથી. આ બધા જે ખેડૂતો જે આ ગામનો જે મુખ્ય માર્ગ છે, ખેડૂતોને અહીંથી જવાનો જે મુખ્ય માર્ગ છે, આમાં તમને રસ્તા તો ક્યાંય દેખાય જ નહીં. પણ તંત્ર સાંભળતું કેમ નથી એ પણ એક વિચારવા જેવી વાત છે મિત્રો. જો અહીંથી તમને મંદિર દેખાય છે માત્ર 50 થી 100 મીટર દૂર, આ ગામનો જ રસ્તો છે પણ પાણીનો કોઈ નિકાલ નથી અને જેને લઈને આ સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. 6 થી 7 હજાર જેટલી ગામની વસ્તી છે અને 400 વીઘા પાકમાં મિત્રો નુકસાની છે. છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા છે. અગાઉ આ સમસ્યા નહોતી, પરંતુ આગળના ગામમાંથી પાણી જવાનો રસ્તો બંધ કરી દેતા, પાણી જવાનો માર્ગ બંધ કરી દેતા આ સમસ્યા થઈ છે તેવું સ્થાનિકોનું કહેવું છે. જે ગામનો મુખ્ય માર્ગ છે ત્યાં પણ મિત્રો ખૂબ પાણી જોવા મળી રહ્યા છે. આજે ગામનો મુખ્ય માર્ગ છે મિત્રો રણમલપુર ગામ છે. આ કોઈ નદી નાળા કે તળાવના દ્રશ્યો નથી, પરંતુ ગામનો જ મુખ્ય માર્ગ છે ને જેનો રસ્તો છે તો તમે જુઓ રસ્તા તો ક્યાં દેખાતા જ નથી, પરંતુ વાહનવાળો પણ મહા મુસીબતે પોતાના જીવના જોખમે ચાલીને જતા હોય છે. હવે તંત્ર કેવા પ્રકારની કામગીરી કરે એ પણ જોવું રહ્યું. તંત્ર 3 વર્ષ સુધી પહોંચી નથી, પરંતુ હવે તમારે કેટલા વર્ષથી આ સમસ્યા છે ગામમાં પાણી ભરાય? ગામમાં તો ઘણા ટાઈમથી છે. તો અધિકારી મામલતદાર કે તલાટી કે કોઈ આવ્યું નથી. કેટલા સમયથી આ સમસ્યા છે? આ તો 6-7 વર્ષથી ને ગામની. તો તમે રજૂઆત કરી કઈ જગ્યાએ રજૂઆત કરી છે? ઘણી રજૂઆત કરી. ક્યાં ક્યાં રજૂઆત કરી છે? મામલતદાર, કલેક્ટર એમાંથી કોઈ આવે ખરા? કોઈ આવ્યું નથી. તો પછી આમ લોકો ક્યાં સુધી ચાલે? આમાં તમારે છોકરાઓને ભણવા જવું હોય, છોકરા ભણવા નથી ગયા. કેટલા દિવસથી તકલીફ? 6 વર્ષથી. રોગચાળો ફેલાવાની ભીતિ રહી અને આવી રીતે પાણીમાં જાય તો પગમાં પગ પકડી જાય. શું કહેશો? આજે રણમલપુર ગામનો જાપો છે મિત્રો. આજે દરવાજો છે તમે જોઈ શકો છો અને ગામમાં પાણી ભરાઈ ગયા છે અને રણમલપુરનું મંદિર છે ભીડ ભંજન મહાદેવનું મંદિર છે અને આજે ગામનો રસ્તો છે મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને પણ જવું ખૂબ મુશ્કેલી છે. ત્યારે તંત્ર કેમ આવતું નથી મિત્રો એ નથી સમજાતું. આ જાડી ચામડીના અધિકારીઓ અને જાડી ચામડીના નેતાઓ કેમ અહીંયા નહીં પહોંચતા હોય? જ્યારે મત લેવા હોય ત્યારે નેતાઓ પહોંચી જતા હોય, અધિકારીઓ આવતા હોય, ત્યારે જો મિત્રો કેવી પરિસ્થિતિ છે. પરંતુ હવે આ લોકો કેમ નહીં સાંભળતા હોય એ પણ એક સવાલ છે મિત્રો. અને હવે
આપણે અત્યાર સુધી જોતા હતા કે વોકડું પસાર થતું હોય ત્યાં આટલું પાણી હોય, પરંતુ આ તો હવે ગામમાં પણ આટલા પાણી છે, તો ગ્રામજનોને કેટલી મુશ્કેલી હશે તો ગ્રામજનોને જ ખબર હોય. બાકી વરસાદ નથી એને પણ 24 કલાક થઈ ગયા એવું ગ્રામજનોનું કેવું છે, પરંતુ પાણીનો કોઈ નિકાલ નથી. મિત્રો, આપણે રણમલપુરથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યું. મારી સાથે જે કોઈ લોકો જોડાયા હતા, આભાર મિત્રો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો પોઝિટિવ નું તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ.